જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ ભગવાન। આજે આપણે બનાવીશું મગનું પંજાબી શાક। મગના શાકની રેસીપી જોઈ લેશું। આ પલાળેલા મગ છે, ડુંગળી છે, ટમેટું છે, ગરમ મસાલો છે, કોથમીર, લીમડો, લસણ ને આદુની પેસ્ટ, આ તમાલપત્ર, અને સૂકા મરચા, તેલ, મીઠું અને આ રૂટીન મસાલા આપણા। હવે આપણે આ મગના શાકનો વઘાર કરીશું। પેલા તેલ નાખીશું, પછી રાઈ નાખીશું। રાઈ આવી જાય એટલે આપણે હિંગ, પછી આપણે આ લીમડો નાખીશું, આ મરચા નાખીશું, તમાલપત્ર, આદુ મરચા લસણની પેસ્ટ, આ ડુંગળી નાખીશું, આ ટમેટું નાખીશું અને એને બધાને થોડી વાર ખાવા દઈશું। આપણે આ ટમેટા ડુંગળી બધું ચડી ગયું છે। હવે આપણે એમાં મસાલા કરીશું। મીઠું નાખીશું, હળદર નાખીશું, પછી આ ચટણી, ધાણા જીરું, હવે આપણે આ મગ નાખી દઈશું। આ પલાળેલા મગ છે એટલે આને ચડતા વાર નથી। હવે આપણે આ ગરમ મસાલો નાખી અને 1 ગ્લાસ પાણી નાખી અને એને આપણે 10 મિનિટ સુધી ઢાંકીને ચડવા દઈશું। પલાળેલા મગ છે ને એટલે બહુ વાર નહીં લાગે, તો 10 મિનિટ તો રાખવું, પછી 1 ગ્લાસ પાણી નાખી દેવાનું છે। એને આપણે ઢાંકી અને ચડવા દઈશું। આ મગનું પંજાબી શાક આ ચડી ગયું છે। તો આ શાક ચડી ગયું છે। આપણે હવે ગેસ બંધ કરીશું અને એને આપણે સર્વિંગ બોલમાં સર્વ કરીશું। એટલું સરસ લાગે છે। હવે આપણે આ કોથમીરથી ગાર્નિશિંગ કરીશું। મારા આ મગની રેસીપી, પંજાબી મગની રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ ભગવાન।